गाइस केम छो बधा मजामां होप के बधा मजामां जई छो। तो हमणा जो ચોમાસા જેવી આવી ઋતુ है ने यार हमणा हरी फरी नहीं आवવાનું मन થાય ધરા શું કામે થાય જો આ બે માણસ તેદી રહી ગયા હતા આપણા ટીમ પાર્ટનર। હવે આપણે વિચાર હતો બેનો કે મેગી ખાવી છે આપણે પણ ઘરે નથી ખાવી અહીંયા ખાવી છે। હું કહું તો હાલો આપણે જઈએ જંગલમાં ને મેગી ખાઈ આવીએ અને ઘડીક વાર રોકાવું 2-3 કલાક। તો શું કેવું તમારું બેનું? કાઈ નહીં જો મજા આવે છે। હા જંગલમાં મેગી પહેલી વાર ખાધી છે। ખાધી હે કે ખાવું? જંગલમાં કોઈ દી ખાધું તો જો પૂગી ગયા જાજુ છેટું નથી આપણે ટ્રી હાઉસ ને બે બાહે વાહ જ બનાવ્યું હતું અને હવે આપણે પટાનું તો ખાલી જંગલનું ઘર મેં વિડીયોમાં જોયું તો અસલિયતમાં જોયું। હા આમ તો આ લોકો આવ્યા જ નથી કારણ કે ત્યાં હું ને હેરીન બે જ હતા કારણ કે આ લોકોને ભણવાનું હતું ને હેરીનને બેને શેડ્યુલ અલગ અલગ છે। હેરીનને બપોરથી સવારથી બપોર સુધી છે ને આ લોકોને 11 થી 5નો ટાઈમ છે એટલે તો હે ને હવે જો આપણે પૂગવા આવ્યા। પવન થોડોક વધારે છે એટલે અવાજમાં થોડોક પ્રોબ્લેમ આવી શકે પણ એડજસ્ટ કરી લેજો। હાલો હવે આપણા વિડીયોને સ્ટાર્ટ કરીએ। यार मित्रों હવે પાછા ઘરે ભાગ્યા। મજા આવી ગઈ? મજા આવી ગઈ। ગરમી બહુ છે। હવે પાછી આવી વસ્તુ કઈ કરવી? થોડાક પછી પરીક્ષા ચાલુ છે। પરીક્ષા પૂરી થઈ જાય ને રાતે આવી જાય પછી પછી હું બનાવું? બટાટા પૌવા? ના પછી આપણે બનાવવું બટાટા પૌવા ખાવું? હા બટાટા કોફી ને બટાટા પૌવા કે ચા ને બટાટા પૌવા? કોફી ટ્રી હાઉસ નહીં ટ્રી હાઉસ તો બનાવવું બહુ વાર લાગી જાય પાછી બાજુ ખાલી પરફેક્ટ 1 નંબર બનાવવાની છે। હે બેગ ભીનું થઈ ગયું છે। કઈ વાંધો નહીં તો આવી જશે કડીક મમ્મી ખીજાશે કેટલો બી અંદર હારો હાલો બ્લોગમાં બન્યા રહેજો। ફાઇનલી યાર મિત્રો જો તૈયાર થઈ ગયો અને પ્રિયાંશુ તૈયાર થઈ ગયો છે જવાનું છે ને મામાને ઘરે ટમાઠમ કરવા મૂકવા। અને જો એ આમ હાઈ કહી દો બધાય અહીંયા જો એ નહીં આપણો ઠેલો અંદર છે આપે આમ હાઈ કહી અહીંયા સમજો અહીંયા સમજો પ્રિયાંશ અમ્મા હોય એટલે આમ હાઈ કહી દે। હાલો હાલો બ્લોગમાં બન્યા રહેજો। મળીએ હવે સીધે સીધા પ્રસારણ કરે છે।